ત્યારબાદ મોહસિનભાઈ સરકાર ડીજે વાળા મોહસિનભાઈ વિનંતી કરીશ કે આપણા યુવા લોક લાડીલા ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સાહેબનું સાલ ઓઢાડી સન્માન કરશે. પુરોહિત સાહેબને વિનંતી કે મંચસ્થ પધારશે. પુરોહિત સાહેબ ડીવાયએસપી શ્રી જેડી પુરોહિત સાહેબને વિનંતી કે મંચસ્થ પધારશે. ત્યારબાદ નયનભાઈ મોરીને વિનંતી કરીશ કે ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી એમ કે પટેલ સાહેબનું સાલ ઓઢાડી સન્માન કરશે. તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખીશું. ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ કાનાબાનું સાલ ઓઢાડી સન્માન કરશે શ્રી ઇમ્તિયાઝ. આજે બધા રાઇટ્સ ધારકો છે. ઈ કરું પણ તું હું એ તારો પ્રોગ્રામ આ તો હોરો સીધે સીધો હેલો હોય અને આવી. ત્યારબાદ મેળા કમિટીના ચેરમેન પ્રહલાદસિંહ પડિયાર અત્રે ઉપસ્થિત છે તો તેમને આરીફભાઈ મંડળે વિનંતી કરીશ કે સાલ ઓઢાડી સન્માન કરશે. ત્યારબાદ શાસક પક્ષના નેતા રમેશભાઈ ઓડિયા મોહસિનભાઈને વિનંતી કરીશ કે સાલ ઓઢાડી. પુરોહિત સાહેબ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે મંચસ્થ પર, તો મોહસિનભાઈને વિનંતી કરીશ. નાયબ વિભાગીય પોલીસ અધિકારી માન્ય ડીવાયએસપી સાહેબ શ્રી જેડી પુરોહિત સાહેબ અત્રે ઉપસ્થિત થયા છે. તો હું આ બધા રાઇટ્સ ધારકો છે ચારે ચાર મોહસિન, ઇમ્તિયાઝ, નયનભાઈ અને મોહસિનભાઈ તો વિનંતી કરીશ કે ચારે સાથે મળી સાહેબ શ્રીને સાલ ઓઢાડી સન્માનિત કરશે. પુરોહિત સાહેબ શ્રીને તાળીઓનો ગડગડાટ વધાવીશું. મિત્રો આપણે આપણને આજે રાઇટ્સના જે આપણને મજા લેવડાવી છે, રાઇટ્સ ધારકોમાં નાના બાળકો અને સૌ આપણે મજા લીધી તે આ રાઇટ્સ ધારકો છે. આ બધા ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઓર્કેસ્ટ્રા કન્ટિન્યુ. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર, હંમેશા સત્યની સાથે. આજે બારસ છે અને ધ્રાંગધ્રાના મેળાના મેદાનમાં અમુક રાઈડો બાકી છે જે ઉતારવાની અમને એવું જાણવા મળ્યું હતું કે કોઈ ઇસ્યુ થયો છે. તો આપણે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાને પહેલાં તો એમણે આ 4 દિવસના મેળાનું જે સફળ આયોજન કર્યું તે બદલ અભિનંદન પાઠવું અને આ ઇસ્યુ શું છે એ વિશે પૂછું. તો પ્રમુખ સાહેબ, આપ જણાવશો કે આ રાઇટ ધારકો સાથે કોઈ ઇસ્યુ થયો છે કે થયો છે તો શું થયો છે?
અને આપનું કહેવાનું શું થશે? જયસિંહભાઈ, પ્રથમ તો આપના મારફત હું એટલું જણાવીશ કે નગરપાલિકા વતી અને પ્રમુખ વતી અમારી સમગ્ર ટીમ વતી હું સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું. તમામ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ધ્રાંગધ્રાની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે આટલો શાંતિથી સરસ મજાનું મેળાનું આયોજન હતું, તેમાં ખૂબ આનંદ અને ઉત્સાહથી બધાએ ભાગ લીધો. અને રહી વાત જે આ તમે મને કીધી રાઇડો, એમાં કોઈ વિષય નથી. પ્રથમ તો ગયા વર્ષે તમને ખ્યાલ છે કે વરસાદના હિસાબે 4 દિવસ ધોઈ ગયા હતા. અમે તમામ રાઇડો અને નાના મોટા સ્ટોલ ધારકો બધાને તમામ 100% રકમ પાસે કીધી. અને આ વખતે 4 દિવસ ખૂબ સરસ રીતે મેળો માણ્યો છે બધાએ. અને રાઇડ ધારકો કમાણા બી હશે. એમનો અમુક વિષય એવો છે કે અમે કમાણા નથી તો અમને રાહત આપો, પરંતુ એ શક્ય નથી. એનું કારણ છે કે ભાઈ 4 દિવસ મેળો એકદમ વ્યવસ્થિત ગયો છે અને હવે જે બી રકમ બાકી છે એ ભરપાઈ કરી જાય એટલે એમની રાઇડ ખોલવામાં આવશે. બધા રાઇડ ધારકો તો એવું નથી કહેતો હું, પણ અમુક રાઇડ ધારકો જેને હજી વિષય છે, બાકી તો બધા ચાલુ છે પૈસા ભરવાના. હા, અને આ તો એવું જાણવા મળ્યું કે તે ચત બી મેરી ઓર પટ બી મેરી એના જેવું થયું હોય તેવું લાગી રહ્યું છે. રાઇડ ધારકોએ એવું ધાર્યું હશે કે પ્રમુખ સાહેબ પાસે આપણે વિનંતી કરીએ એટલે પ્રમુખ સાહેબ ગયા વર્ષની જેમ આપણા પર વરસી પડે, તો એ શક્ય તો લાગતું નથી. આપની પણ વાત 100% સાચી છે કે જો તમે મેળો ન કર્યો હોય, ધંધો ન કર્યો હોય તો અમે એ વિશે પણ વિચાર જ. ખરેખર 4 દિવસ આપ ભલે જે કોઈ તમારી કિસ્મતમાં હતું તે કમાણા છો, તો પછી ઈમાનદારીથી જે કંઈ બાકી ભરવાના પૈસા હોય તે આપી જ દેવા પડે ને. જયસિંહભાઈ, આજે એક વિષય સમજાવું કે તમે કોઈ પણ બિઝનેસ કરો, કોઈ પણ ધંધો કરો, એમાં નફો અને નુકસાન બે તમારા નસીબની વસ્તુ છે. ક્યારેક નફો બી આવે, ક્યારેક નુકસાન બી આવે. પરંતુ આ વખતે 4 દિવસ મેળો સંપૂર્ણ રીતે યોજાયો છે એટલે અમે અમારા વકીલની સલાહ લઈ અને આગળ વધ્યા, પણ એમાં કોઈ વિષય દેખાતો નથી. એટલે હવે કોઈ પણ જાતની રાહત આપવામાં નહીં આવે. હા, જે રાઇડ માલિકો એના પૈસા નહીં ભરે તો અમે કાયદેસરની કાર્યવાહી અમે અને સીઓ સાહેબ બંને ભેગાથી નક્કી કરશું કે શું કરી, અને આજ સાંજ સુધીમાં એનો નિર્ણય આવી જશે. હા, તો આ હતા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા કે જેઓએ આપણને શું વાત હતી અને એનો શું રસ્તો નીકળશે તે બાબતે જણાવ્યું. આભાર પ્રમુખ સાહેબ આપનો.